તો કેમ છો ગુજરાતી ભાઈઓ? તો મિત્રો આજે સરકાર રેશન કાર્ડ ને લઈને એક મોટી અપડેટ આપી દીધી છે, જેમાં તમારે રેશન કાર્ડ ને તમારે તેમાં ઈ-કેવાયસી કરાવવું પડશે. જો તમે ઈ-કેવાયસી નહીં કરો તો તમારા રેશન કાર્ડમાંથી નામ કાઢી નાખવામાં આવશે અથવા તમારું રેશન કાર્ડ બ્લોક કરી દેવામાં આવશે. તો મિત્રો શું તમે પણ રેશન કાર્ડને ઈ-કેવાયસી કરવા માંગો છો, તે પણ ઘરે બેઠા? તો મિત્રો આજે તો ઘણી બધે મામલતદારમાં અથવા પંચાયતમાં મોટી મોટી લાઈનો લાગી હોય છે, તેમાં તમારો વારો પણ નથી આવતો. તો તે કન્ડિશનમાં મિત્રો આપણે મોબાઈલમાં છે ને આપણા રેશન કાર્ડને આપણે ઈ-કેવાયસી વેરિફિકેશન પૂરું આપણે કરવાનું છે આજે. જો આપણે ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને પણ લાઈક કરવાનું ના ભૂલતા. તો મિત્રો સૌથી પહેલા તમારે તમારા મોબાઈલમાં બે એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરવાની રહેશે, જે તમને પ્લે સ્ટોરમાં છે મળી જશે. તમે ઉપર સ્ક્રીનમાં જોઈ શકો છો આપણું સ્ક્રીન ઓપન થઈ ગયું છે. તો સૌથી પહેલા તમારે પ્લે સ્ટોર એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. ઓપન કર્યા પછી તમારે મિત્રો અહીં સર્ચ કરી દેવાનું છે માય રેશન. તેના પર ક્લિક કરીને આ એપ્લિકેશનને તમારે ઓપન ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઇન્સ્ટોલ કરીને તમારે એક બીજી એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની રહેશે. તો આપણે સૌથી પહેલા આપણે માય રેશનને ઓપન કરી લેવી. ઓપન કર્યા પછી મિત્રો તમે જોઈ શકો છો આ રીતે એપ્લિકેશન ઓપન થઈ જશે. તો મિત્રો અહીં તમે જો પહેલી વાર તમે આ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરતા હોય અને આમાં આવતા હોય તો તમને અહીં આવું ડેશબોર્ડ જોવા મળી જશે. જેમ કે નીચે નેવ યુઝર, તો તમારે અહીં નવું એકાઉન્ટ બનાવવાનું રહેશે. અહીં તમારું જે નામ હોય તે નાખી દેવાનું, તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે. મોબાઈલ નંબર નાખ્યા પછી મિત્રો તમારે અહીં વેરીફાઈ મોબાઈલ ટુ તેના પર ક્લિક કરી દેવાનું છે અને તમારું એકાઉન્ટ અહીં ક્રિએટ કરી લેવાનું છે. મેં ઓલરેડી એકાઉન્ટ ક્રિએટ કરીને રાખ્યું છે. તો ચાલો આપણે હવે સીધા લોગિન થઈશું. એકાઉન્ટ બનાવ્યા પછી મિત્રો તમારે અહીં નીચે લોગિન વાળું ઓપ્શન છે, તેના પર આવીને તમારે નંબર નાખીને તમારે લોગિન કરી લેવાનું છે. તો ચાલો હું મારો મોબાઈલ નંબર નાખી દઉં. તો મિત્રો મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે નીચે સેન્ડ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે, તે ઓટીપી તમારે ફિલ કરવાનો રહેશે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણો ઓટીપી હવે આવી ગયો છે. તો ચાલો આપણે તેને નાખી દઈએ. ઓટીપી નાખ્યા પછી મિત્રો તમારે વેરીફાઈ પર ક્લિક કરી દેવાનું છે. તો વેરીફાઈ પર ક્લિક કર્યા પછી મિત્રો તમે જોઈ શકો છો એપ્લિકેશનનું કંઈક આ રીતનું ડેશબોર્ડ તમારી સામે ઓપન થઈ જશે. તો મિત્રો તમારે હવે સૌથી પહેલા કામ કરવાનું છે, તમારી પ્રોફાઇલને અપડેટ કરવાની રહેશે. તો પ્રોફાઇલ વાળા આઇકન પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમને બીજું ઓપ્શન મળી જશે લિંક યોર રેશન કાર્ડ. તો તમારે તેના પર ક્લિક કરીને તમારું રેશન કાર્ડ અહીં એડ કરવાનું છે, તમારી પ્રોફાઇલને અપડેટ કરવાની છે, તમારું રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે અને નીચે તમારો જે પણ આધાર કાર્ડનો લાસ્ટ 4 આંકડા આવે તે તમારે અહીં ટાઈપ કરી દેવાના છે. તો ચાલો હું ટાઈપ કરી દઉં. તો મિત્રો ટાઈપ કર્યા પછી મિત્રો તમને નીચે એક ઓપ્શન મળી જશે લિંક યોર રેશન કાર્ડ. તો મિત્રો તમારે તેના પર ક્લિક કરી દેવાનું છે, જેથી તમારું રેશન કાર્ડ આ પ્રોફાઇલમાં અપડેટ થઈ જશે અને તમારી જે પ્રોફાઇલ છે તે વેરીફાઈ થઈ જશે. તો મિત્રો તેના પર ક્લિક કર્યા પછી તમે જોઈ શકો છો આપણે રેશન કાર્ડ અહીં અપડેટ થઈ ગયું છે. તો ચાલો આવીશું આપણે હોમ પેજ ઉપર. હોમ પેજ ઉપર આવ્યા પછી મિત્રો તમારે અહીં એક તમને ઓપ્શન મળી જશે આધાર ઈ-કેવાયસી. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો અહીં તમે જોઈ શકો છો ડાઉનલોડ એ આધાર ફેસ આરડી એપ્સ, જેમ કે આપણે તે પહેલા છે ને આપણે ડાઉનલોડ કરીને રાખી છે. તો ચાલો આપણે આને આ જે ડબ્બો છે તેના પર ટિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમારે ગેટ કાર્ડ ડિટેલ પર ક્લિક કરી દેવાનું છે. તો તેના પછી મિત્રો તમને કેપ્ચા કોડ નાખવાનો આવશે. તો ચાલો હું કેપ્ચા કોડ નાખી દઉં. તો કેપ્ચા કોડ નાખ્યા પછી મિત્રો તમારે ગેટ કાર્ડ મેમ્બર્સ પર ક્લિક કરી દેવાનું છે. તેના પછી મિત્રો તમારા રેશન કાર્ડમાં જેટલા નામ હશે તે ટોટલી નામ તમને જોવા મળી જશે. જેમ કે કોનું આ ઈ વેરિફિકેશન થયું છે, કોનો આ નંબર અપડેટ છે, કોનું આ આધાર કાર્ડ આમાં લિંક થયેલું છે, તે પૂરી ડિટેલ તમને આ જોવા મળી જશે. તમારા ફેમિલીના જેટલા પણ નામ હશે એડ કરેલા તે તમને જોવા મળી જશે. તો મિત્રો આ ઉપર આવ્યા પછી તમારે એક ઓપ્શન જોવા મળી જશે, જેમ કે સિલેક્ટ મેમ્બર ફોર આધાર ઈ-કેવાયસી. તો મિત્રો તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તમારે જે પણ વ્યક્તિનું તમારે ઈ-કેવાયસી કરવાનું હોય તે મેમ્બરને તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો ચાલો હું એક મેમ્બરને ગમે તે મેમ્બરને સિલેક્ટ કરી લઉં. તો મિત્રો મેં એક મેમ્બર સિલેક્ટ કરી લીધું છે. તેના પછી મિત્રો તમને એક ઓપ્શન નીચે મળી જશે ડુ આધાર ઈ-કેવાયસી. તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તો તેના પછી મિત્રો તમને આવું ઓપ્શન જોવા મળી જશે. મિત્રો જે પણ વ્યક્તિનું તમે ઈ-કેવાયસી કરો રેશન કાર્ડમાં, આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ ફરજિયાત, તો જ તમે ઈ-કેવાયસી કરી શકતો. તો ચાલો આપણે હવે ડબ્બા પર ક્લિક કરી દઈશું. તેના પછી મિત્રો જનરેટ ઓટીપી પર આપણે ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો તે વ્યક્તિનું જે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક છે તેના મોબાઈલ નંબર ઓટીપી આવ્યો છે, તે ઓટીપી તમારે ફિલ કરી દેવાનો. મિત્રો ઓટીપી નાખ્યા પછી અહીં વેરીફાઈ ઓટીપી પર તમારે ક્લિક કરી દેવાનું છે.
તેના પછી મિત્રો ક્યાંય કેમેરો ઓપન થઈ જશે તો કેમેરા તમારે ઓપન કરી લેવાનો છે. હવે મિત્રો કેમેરો ઓપન થયા પછી તમારે કંઈક આ રીતે તમારે સામે મોબાઈલ રાખવાનો છે. તો મિત્રો આપણો ફેસ કેચઅપ કર્યા પછી તમે જોઈ શકો છો આ પ્રકારની ડિટેલ તમને જોવા મળી જશે, જેમ કે તમારું આધાર કાર્ડમાં શું નામ છે, શું તમારું એડ્રેસ કયું છે, તમને પૂરી ડિટેલ અહીં જોવા મળે છે. તેના પછી મિત્રો તમારે એક ડબ્બો છે એમ કન્ડિશન, તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કર્યા પછી મિત્રો તમારે અહીં સેન્ડ ડિટેલ ફોર અપ્રૂવ તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે. તેના પર ક્લિક કર્યા પછી મિત્રો તમે જોઈ શકો છો આપણું જે રેશન કાર્ડમાં જે ઈ વેરિફિકેશન છે ઈ કહેવાય છે ત્યાં સક્સેસફુલ થઈ ગયું છે. જેમ કે 24 કલાકમાં તમારું જે રેશન કાર્ડમાં જે નામ છે તે ઈ કહેવાય છે પૂરું કમ્પ્લીટ થઈ જશે. તો મિત્રો આ રીતે તમે રેશન કાર્ડમાં તમે ઈ કેવાયસી કરી શકો છો, તે પણ મોબાઈલમાં ઘરે બેઠા, ક્યાંય કચેરીમાં ક્યાંય તમારે પંચાયતમાં પણ જવાની જરૂર નથી. તમે ઘરે બેઠા મોબાઈલથી આ રીતે આ પ્રોસેસ અપ્લાય કરીને તમે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી શકો છો. તો મિત્રો હું આશા કરીશ કે મારો વિડીયો તમને ખૂબ યુઝફુલ લાગ્યો હોય છે, અને જો યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલ ટ્રેક ઇન્ડિયા ટેકને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને વિડીયોના મિત્રો તમે તમારા મિત્રો સાથે વોટ્સઅપમાં શેર જરૂરથી કરી દેજો, જેથી તે પણ રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી શકે. તો ચાલો આપણે મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.